जय भीम नो बुधाय दोस्तों, हूँ सामाजिक कार्यकर रमेशभाई चावड़ा गाम वडोद थी। हवे आ जिला पंचायत द्वारा अने तालुका पंचायत द्वारा करोड़ोना खर्चे लाखों रुपया में दरेक ग्राम पंचायत ने बधी ग्राम पंचायत ने आ रिक्शा फाळवी है। अने डोर टू डोर स्वच्छ भारत मिशन अंतर्गत में डोर टू डोर कचरो एकठी करवा माटे आ रिक्शा फाळवामां आवी छे। तमे जोई शको छो आ अमारुं आरोग्य केन्द्र है वडोद, ત્યાં પડી છે અને આ શોભાના ગાંઠિયા સમાન છે। તો મારી વડોદ ગ્રામ પંચાયતને રજૂઆત છે કે વહેલીમાં વહેલી તકે આ રિક્ષા ફાળવવામાં આવે। એક આ સ્વચ્છ ભારત મિશન અંતર્ગતમાં એક રિક્ષા ફાળવી છે અને ગામો ગામ રિક્ષા ફાળવી છે। અને આ છેલ્લા 5 વર્ષથી આ રિક્ષા આપી છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગતમાં જિલ્લા પંચાયત દ્વારા અને દરેક ગ્રામ પંચાયતને ફાળવી છે। તો આ ફાળવાનું હેતુ મુખ્ય એ છે કે ભાઈ ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટે। જો તમે આ અમને વડોદ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવી છે। હવે આ 5 વર્ષથી છે અહીંયા, 2 વર્ષ સ્કૂલમાં પડી રહી હતી અને 2 વર્ષથી અહીંયા છે। તો મારી વડોદ ગ્રામ પંચાયતને રજૂઆત છે કે ભાઈ આ જે રિક્ષા જે રહી એ વહેલીમાં વહેલી તકે વડોદ ગામમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરી અને લોકોની સુખાકારીમાં ઉપયોગ કરવામાં આવે તથા તાલુકા વિકાસ અધિકારી જસદણ અને જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા વહેલીમાં વહેલી તકે આ ચાલુ કરવામાં આવે, જેથી કરીને અત્યારમાં ચોમાસાનો માહોલ હોય અને વૃદ્ધો બાળકોમાં રોગચાળો ન ફાટે અને ડોર ટુ ડોર કચરો એકઠી કરી અને તેનો નિકાલ કરવામાં આવે એવી મારી રજૂઆત છે। અને વડોદ ગ્રામ પંચાયતને ખાસ જણાવવાનું કે વહેલીમાં વહેલા તકે આ રિક્ષા ચાલુ કરવામાં આવે। તમે જોઈ શકો છો આ વડોદ આરોગ્ય કેન્દ્ર છે અમારે। હવે અહીંયા આ પડી છે રિક્ષા, છેલ્લા 2 વર્ષથી અહીંયા પડી છે। તો મારી વડોદ ગ્રામ પંચાયતને રજૂઆત છે કે વહેલીમાં વહેલી તકે આનું કંઈક સોલ્યુશન લાવે। મેં અવારનવારે રજૂઆત કરી હતી કે ભાઈ આ જે રિક્ષા છે એ ચાલુ કરવામાં આવે। તો આ રિક્ષામાં છે ને ઈંટું હારવામાં આવે છે, લાકડા હારવામાં આવે છે, આવું બધું કામગીરી કરે છે। અમુક માણસો લઈ જાય છે અહીંથી। તો વહેલીમાં વહેલી તકે વડોદ ગ્રામ પંચાયત આ રિક્ષા ચાલુ કરવામાં આવે જેથી કરીને આમ જનતાને ઉપયોગમાં આવી શકે। જય ભીમ, નમો બુદ્ધાય।